નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસસી દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની જે મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 28 ફેબ્રુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28 ફેબ્રુઆરી 2025 થી લઈને 15 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે, gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15 માર્ચ 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। અહીં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, અને આ જે પરીક્ષા છે તે 10 મે 2025 ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે, અને તેમની જે તારીખ છે તે આયોગ તરફથી અલગથી જાહેર કરવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે જે પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની જે જગ્યા છે તમામ ઉમેદવાર માટે, તેમાં કુલ 19 જેટલી જગ્યા છે। આ જે 19 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 11 જગ્યા છે। 11 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા છે, અને તે 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી। આવી રીતે મિત્રો, જે કુલ 19 જેટલી જગ્યા છે તે 19 જગ્યામાંથી 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ દિવ્યાંગ ઉમેદવારો માટે, તો મિત્રો અહીં જે દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમાં મિત્રો જે મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની જે જગ્યા છે તેમાં કુલ 1 જગ્યા છે। તે સિવાય પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની જે જગ્યા છે તેમાં કુલ 6 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો બંને પોસ્ટ થઈ દિવ્યાંગ ઉમેદવાર માટે 7 જેટલી જગ્યા રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15 માર્ચ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15 માર્ચ 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે મિત્રો, અહીં અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે તમામ મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। બિન અનામત વર્ગની તમામ મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, અને દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 15 માર્ચ 2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બોટની અથવા તો કેમેસ્ટ્રી અથવા તો જીઓલોજી અથવા મેથેમેટિક્સ અથવા તો ફિઝિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક અથવા તો ઝૂઓલોજી અથવા તો માઇક્રોબાયોલોજી અથવા તો બાયોટેકનોલોજી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા તો એન્વાયરમેન્ટલ સાયન્સ અથવા તો એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સાયન્સ અથવા તો એગ્રીકલ્ચર અથવા ફોરેસ્ટ્રી અથવા તો હોર્ટિકલ્ચર અથવા એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી, કોઈ પણ વિષયમાં એ મિત્રો બેચલર ડિગ્રી છે તે ઉમેદવારોએ મેળવેલ હોવી જોઈએ। તે સિવાય ઉમેદવારોએ સાથે સાથે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ઉમેદવાર પાસે હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષાના અથવા તો હિન્દી ભાષાના અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો તેમાં મિત્રો જે મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની જે પોસ્ટ છે તે ઉમેદવારને પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹53,100 થી લઈને 1,67,800 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। સાથે સાથે અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ મળવાપાત્ર થશે। તે સિવાય પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની જે પોસ્ટ છે
તો તે ઉમેદવારને પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે. સાથે સાથે અન્ય લાગુ પડતા ભથ્થાઓ પણ ઉમેદવારને મળવાપાત્ર થશે. ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, પુરુષ અને મહિલા, તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી બંને રીતે ભરી શકશો, પોસ્ટ ઓફિસના માધ્યમથી અને ઓનલાઈન. જો તમારે મિત્રો પોસ્ટ ઓફિસના માધ્યમથી અરજી ફી ભરવી હોય તો ચલણની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. મિત્રો અરજી ફી તરીકે ₹100 પ્લસ પોસ્ટ ઓફિસનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે અને 17 માર્ચ 2025 સુધીમાં અરજી ફી ભરી દેવાની રહેશે. જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈના માધ્યમથી અરજી ફી ભરી શકશો. ઓનલાઈન પણ મિત્રો 17 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ લઘુત્તમ શારીરિક ધોરણ વિશે, એટલે કે ઉમેદવારની ઊંચાઈ, છાતી અને વજનનું માપ કેટલું હોવું જોઈએ. તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતીના માપ વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારની જે છાતી છે ફુલાવ્યા વગરની તે 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ. પરંતુ અનુસૂચિત જનજાતિના જે પુરુષ ઉમેદવાર છે તેમની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 76 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 81 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. અહીં જે પુરુષ ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. વાત કરી લઈએ મહિલા ઉમેદવાર વિશે, તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ. તમામ મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ. મિત્રો પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે જીપીએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી જાહેર કરશે. જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે જીપીએસસી દ્વારા મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.